જામનગર એલસીબી ટીમને બાતમી મળી હતી કે પવનચક્કી વિસ્તારમાંથી એક શખ્સ કોઈ આધાર પુરાવા કે બિલ વગરના મોબાઈલ લઈ નીકળવાનો છે। આ બાતમીના આધારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પવનચક્કી વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જે દરમિયાન ભરત નામનો શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી પોલીસે રૂપિયા 12 લાખથી વધુની કિંમતના કુલ 47 મોબાઈલ જપ્ત કર્યા હતા। પવનચક્કી પાસે ભરતભાઈ ઉદ્ધવદાસ આસવાણી રહેવાસી જામનગરવાળો પોતાના કબજામાં સેમસંગ, એલજી, સોની કંપનીના મોબાઈલો બિલ વગરના, આધાર વગરના લઈ અને ઊભો છે, જે હકીકત આધારે જે રેડ કરતા તેની પાસે કુલ 47 મોબાઈલ કિંમત રૂપિયા 12,28,000ના બિલ આધાર વગરના મળી આવતા સબફરતી મિલકત તરીકે કબજે કરેલ છે અને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આગળની તપાસમાં સોંપી આપેલ છે। પોલીસે આરોપીને જેલ ભેગો કરીને પૂછપરછ હાથ ધરી છે, ત્યારે આ મામલામાં હજુ કેટલા તથ્યો બહાર આવે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, પ્રદીપ ત્રિવેદી, જામનગર।